સુરતના પુણા ગામની અમી પાર્ક સોસાયટીમાંથી રોડ નીકળતા વિરોધ કરાયો છે। સોસાયટીની મહિલાઓ દ્વારા થાળી વગાડીને નારેબાજી કરી વિરોધ દર્શાવ્યો છે। પુણા વિસ્તારની એક સોસાયટીમાં વિરોધનો વંટોળ ઊભો થયો છે। સોસાયટીમાંથી રોડ નીકળતા વિરોધ કરાયો છે। સોસાયટીની મહિલાઓ દ્વારા થાળી વગાડી નારેબાજી કરી વિરોધ કર્યો છે। 200 મકાનોના રહીશોએ મતદાન બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી। રોડ બનાવવામાં સ્થાનિક આપના કોર્પોરેટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા। વર્ષોથી બનેલી સોસાયટીમાં અચાનક રોડ કઈ રીતે પાસ થયો તેવી ચર્ચા સોસાયટીના રહીશો કરી રહ્યા છે। આ અંગે સ્થાનિકોએ અનેકો વાર રજૂઆતો કરી છતાં પણ પરિણામ નહીં આવતા આજે ભારે વિરોધ કરાયો હતો। મારું નામ દક્ષા છે। બસ એક જ માંગ છે કે અહીંયાથી રસ્તો નથી કાઢવાનો, બસ એક જ માંગ છે। ખાસ કરીને કેટલા મકાનો છે અહીંયા અને રસ્તો ક્યારથી નીકળવાનો? 200 આસપાસના મકાન છે ને 2019 થી બધા કહે છે કે ત્યારથી રસ્તો નીકળવાનું ઓલું કર્યું છે। એમ શું લાગે છે રસ્તો નીકળવાથી શું સમસ્યા થશે? જો તો પહેલાં તો એ કે બાળકો ન રમી શકે ને સ્ત્રીની જે સુરક્ષા હોય ને એ જ ન રહી શકે, કેમ કે રસ્તો હોય ત્યારે રાતે 12 વાગે કોઈ નીકળે, 1 વાગે નીકળે, આપણે એને કોઈ ના ન પાડી શકીએ। એટલા માટે સ્ત્રીની સુરક્ષા પહેલાં અને બાળકોને રમવાનું ખાસ આ 2 વસ્તુ નહીં। સોસાયટીમાં ઇમરજન્સી થાય, કોઈ દવાખાનું આવ્યું હોય તો એમ્બ્યુલન્સ કેવી રીતે આવી શકે અને અમારે બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળી શકવી?